બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી। ચાલુ બસે મોબાઈલનો ઉપયોગનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કપડવંજ અમદાવાદ રૂટની બસનો વિડીયો વાયરલ થયો। મુસાફરોનો જીવ જોખમમાં મુકાય તેવી રીતે તેણે બસ ચલાવી હતી। ડ્રાઈવર સામે કાર્યવાહી કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા કરુણેશ આપણી સાથે જોડાયા છે। કરુણેશ, ડ્રાઈવરના માથે કેટલાય લોકોની જિંદગી હોય છે અને અહીંયા ડ્રાઈવર આટલી મોટી બેદરકારીથી હંકારી રહ્યો છે વાહન। જી કૃષ્ણ, સમગ્ર જે ઘટના છે એ ઘટના કપડવંજ ડેપોના બસની ઘટના છે કે જેનો ડ્રાઈવર ખૂબ જ બેદરકારી દાખવતો આ કેમેરામાં કેદ થયો છે। એક જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવવામાં આવ્યો, જેમાં એક ડ્રાઈવર બસ ચલાવતા વખતે ચાલુ સ્ટીયરિંગ પર પોતાનો જે મોબાઈલ છે એ મોબાઈલ વાપરી રહ્યો છે તે પ્રકારનો આ જે વિડીયો છે તે વિડીયો હાલ એક જાગૃત નાગરિક દ્વારા ઉપર ઉતારવામાં આવ્યો છે। જે એસટી તંત્ર છે તેના દ્વારા ડ્રાઈવરોને અનેક વાર સૂચનાઓ આપવામાં આવે છે, પરિપત્રો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ જાણે કે આ જે બસ ડ્રાઈવરો, કેટલાક બસ ડ્રાઈવરો છે તેમને જે પેસેન્જરના જીવની સહેજ પણ પડી ન હોય તે પ્રકારનું આ દ્રશ્ય છે। આ જે પ્રકારની બેદરકારી છે તે જ અકસ્માતને નોતરે છે અને એનું ગંભીર પરિણામ ન માત્ર ડ્રાઈવર પરંતુ બસમાં સવાર તમામ મુસાફરોને પરિણામ ભોગવવું પડતું હોઈ શકે છે। ત્યારે હવે કપડવંજ ડેપો મેનેજર કેવા પ્રકારના આ ડ્રાઈવર વિરુદ્ધ પગલાં લે છે તે હવે જોવાનું રહેશે। કૃષ્ણા જી, કરુણેશ જોડાયેલા રહેશો આપણી સાથે। કપડવંજ ડેપો મેનેજર NM કલ્યાણી જોડાઈ ગયા છે। સર, સ્વાગત। સંદેશમાં આ વિડીયો એ બતાવે છે કે આટલા બધા લોકોની જવાબદારી જેના શિરે છે એ કેવું બેજવાબદારી પૂર્વક વર્તન કરી રહ્યો છે, મોબાઈલ વાપરી રહ્યા છે એ ડ્રાઇવિંગ દરમિયાન। શું કોઈ કાર્યવાહી કરશે એસટી વિભાગ? હા, એના ઉપર કાર્યવાહી તો થાય જ ને। હા, એટલે શું કાર્યવાહી થશે? હા, હવે મારી જોડે મળે એવિડન્સ એટલે ડ્રાઈવરને બોલાવીને એની ઉપર પગલાં, જે શિક્ષાત્મક પગલાં છે એ લેવામાં આવશે। અચ્છા, એટલે આપના સુધી હજુ આ વિડીયો પહોંચ્યો નહોતો? આપને નહોતી ખબર કે આ ડ્રાઈવર આવી રીતે ચલાવી રહ્યો છે, હંકારી રહ્યો છે કાર, બસ? નથી મળતું મને। અચ્છા, એટલે હવે કાર્યવાહી કરવામાં આવશે? અચ્છા, કોઈ સૂચના નથી આપવામાં આવતી ડ્રાઈવરને કે આવી રીતે તમે મોબાઈલ ન વાપરી શકો ડ્રાઇવિંગ દરમિયાન? પણ આપીએ છીએ ને એમને અમે દર અઠવાડિયે ઓપન હાઉસ કરીને અમને સમજાવવામાં પણ આવે છે કે ચાલુ બસમાં કોઈ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, સામે પેસેન્જર હોય, તમારે કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે, જાનહાની થઈ જાય છે। હા, બિલકુલ, કારણ કે આવી ઘટનાઓ બની પણ છે। હવે જ્યારે આપ કહો છો કે કાર્યવાહી થશે તો કેવા પ્રકારના પગલાં લેવાશે? એટલે જે શિક્ષાત્મક કડકમાં કડક પગલાં લેવામાં આવશે। હા, એટલે કડકમાં કેવા પગલાં લેવામાં આવશે? સસ્પેન્ડ પણ કરવાનું થાય તો એને કરી દેવું પડે અમારે। ઠીક છે સર, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે। તો અહીંયા મુસાફરોનો જીવ જોખમમાં મૂકતો આ એસટી બસનો ડ્રાઈવર કે જે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો વપરાશ કરી રહ્યો છે, ઉપયોગ કરી રહ્યો છે।